મારું રો રો કરીને ખરાબ હાલ થયું હતું. મને ખબર ન હતી કે નરેન્દ્ર મારી ગેરહાજરીમાં મારી દીકરીઓને કોઈને વેચી દેશે, અને મને એ પણ ખબર ન હતી કે તેણે મારી દીકરીઓને ક્યાં અને કોને વેચી છે. શાંતિનગર એટલું મોટું હતું કે હું ઈચ્છા હોવા છતાં મારી દીકરીઓને શોધી શકતી નહોતી. જ્યારે હું નરેન્દ્ર સાથે ઝઘડતી કે મારી દીકરીઓને કોને વેચી છે, તેને પાછી લઈ આવો, તો તે કહેતો કે તું ચિંતા ન કર, તારી દીકરીઓ જ્યાં પણ હશે આરામથી જીવન જીવી રહી છે. અને પછી મારી તો એટલી હાલત ન હતી કે હું તેમનો બોજ ઉઠાવી શકું. અને પછી કાલે તેમના લગ્ન પણ તો કરવાના હતા. ક્યાંથી આપું હું એટલો દહેજ? મને જે સારું લાગ્યું તે મેં કર્યું. હવે તું તારી બકવાસ બંધ કર અને જા મારા માટે તાજી રોટલી બનાવીને લાવ. હું રડતી રડતી ઉઠી અને નરેન્દ્ર માટે રોટલી બનાવવા લાગી. મારું હૃદય મારી દીકરીઓના વિરહમાં બહુ તડપતું હતું. મારી મમતા તેમને સીને લગાવવા માટે બેચેન હતી. મારી સમગ્ર સંપત્તિ તો મારી દીકરીઓ જ હતી. દીકરો ન હોવાના કારણે નરેન્દ્રને દીકરીઓથી બહુ ચીડ હતી. હમણાં જ મેં એક રોટલી તવે પરથી ઉતારી હતી કે દરવાજે પર એક ભિખારી આવી અને તેણે આવાજ લગાવી કે ભગવાનના નામ પર ભૂખ્યાને કોઈ ખાવાનું ખવડાવી દે. ઈશ્વર તારા હૃદયની દરેક મુરાદ પૂરી કરે. મેં જલ્દીથી 2 રોટલી લીધી અને કટોરીમાં શાક ઢોળ્યું અને ભિખારીને આપવા માટે દરવાજે પર ગઈ. આ ભિખારી અવારનવાર મારા ઘરે આવતી હતી. મેં તેને ખાલી હાથ નહોતી જવા દીધી. મારા ઘરમાં ભલે ખાવાના લાલે પડ્યા હોય, પણ હું કંઈક ને કંઈક તેની મદદ જરૂર કરતી. જ્યારે મેં તેને રોટલી આપી તો તેણે તે રોટલી પોતાની સાથે બાળકને પણ ખવડાવી અને પોતે પણ ખાઈ અને દુઆઓ આપતી ત્યાંથી ચાલી ગઈ. હું દિવસ રાત ભગવાન પાસે પ્રાર્થનાઓ કરતી હતી કે કોઈક રીતે મને મારી દીકરીઓ સાથે મળવા મળે. મને નહોતું ખબર કે મારી પ્રાર્થનાઓ એટલી ઝડપથી સ્વીકાર થઈ જશે. એક દિવસ જ્યારે હું રાત માટે ખાવાનું બનાવી રહી હતી, ત્યારે તે ભિખારીન આવી અને તેણે તે જ અવાજો લગાવી કે ભગવાનના નામ પર કોઈ ભૂખ્યાને ખાવાનું ખવડાવી દે. મેં પ્લેટમાં ચોખા ઢોળ્યા અને તેને આપવા માટે દરવાજે પર ગઈ. તેણે તે ચોખા થેલીમાં ઢોળ્યા અને બોલી, બેટી, મને તું પરેશાન લાગી રહી હોય. જો તમે ખરાબ ના માનો તો શું હું આ પરેશાનીનું કારણ પૂછી શકું? મેં બોલી કે તું જાણીને શું કરશે? તેણે પોતે જ પૂછી લીધું, તારી દીકરીઓ ક્યાં છે? અત્યારે તેઓ નજર કેમ નથી આવતી? પહેલા તો એ જ મને ભીખ આપતી હતી. તેના પૂછવા પર હું જોર જોરથી રડવા લાગી. મેં બોલી, હું તો પોતે નથી જાણતી મારી દીકરીઓ ક્યાં છે અને કઈ હાલતમાં છે. જો તો જે વાત આ ફકીરણીએ મને કહી તે હું જાણીને બહુ ખુશ થઈ. તે કહેવા લાગી, તું પરેશાન કેમ થાય છે? હું તને બતાવું છું કે તારી દીકરીઓ ક્યાં છે અને કઈ હાલતમાં છે, અને તું જઈને તેમને મળી પણ શકે છે. મેં તેના હાથ પકડી અને બોલી, મને જલ્દીથી બતાવ કે મારી દીકરીઓ ક્યાં છે. તો તે ફકીરણી બોલી, પહેલા મને એ બતાવ કે તમારી દીકરીઓ ત્યાં કેવી રીતે ગઈ. તો મેં તેને કહ્યું કે તેમનો બાપ પોતાની દીકરીઓને બોજ સમજતો હતો અને પોતે કંઈક કમાતો ન હતો, એટલે તેણે મારી દીકરીઓને પૈસાના લોભમાં વેચી દીધી. હવે ઝડપથી મને બતાવ કે મારી દીકરીઓ ક્યાં છે અને કઈ હાલતમાં છે. તો તે ફકીરણી બોલી, તમારી દીકરીઓ પાસવાડા ગામના ચૌધરીની હવેલીમાં છે. ચૌધરી બહુ નેકદિલ માણસ છે. એક દિવસ જ્યારે મેં તેમની હવેલીના સામે જઈને આવાજ લગાવી તો અંદરથી તેમણે પોતાની નોકરાણીને મોકલી, જે મને પોતાની સાથે હવેલીના અંદર લઈ ગઈ, કારણ કે તે ખાવાનો સમય હતો. બધા લોકો હવેલીમાં ખાવાનું ખાઈ રહ્યા હતા. ચૌધરીએ પોતાની નોકરાણીને કહીને મને ખાવાનું અપાવ્યું. મેં પેટ ભરીને ખાધા પછી ચૌધરીને કહ્યું કે મારા બાળકો ઘરમાં ભૂખ્યા છે. તો તેણે થેલી ભરીને મને ખાવાનું દીધું. અને હા, મને યાદ આવ્યું કે મેં ત્યાં તમારી 2 દીકરીઓને જોઈ હતી, જેમણે બહુ સુંદર કપડાં પહેર્યા હતા અને માલકીનની જેમ ખુરશીઓ પર બેસીને ખાવાનું ખાઈ રહી હતી. પહેલા તો મને આ નજરનો ધોખો લાગ્યો, પરંતુ જ્યારે મેં મગજ પર ભાર દીધું તો મને યાદ આવ્યું કે મેં તો તેમને તમારા ઘર જોઈ છે, એટલે મેં આજ તમારી દીકરીઓ વિશે તમને પૂછ્યું. તમે ચિંતા ના કરો, તમારી દીકરીઓ ત્યાં બહુ આરામથી છે. નોકર તેમની આગળ પાછળ ફરે છે. ચૌધરી, જે પહેલા બહુ જુલ્મી ચૌધરી હતો,
તેણે ખોટા ઉપાયો દ્વારા લોકોની જમીન કબજે કરી હતી. પછી ખબર નહીં કે ભગવાનનું શું કરવું હતું કે તેની પત્નીની તબિયત અચાનક બહુ ખરાબ થઈ ગઈ અને તે કોમામાં ચાલી ગઈ. તેના પછી ચૌધરી એક દયાળુ માણસ બની ગયો છે. ત્યારથી ચૌધરીએ બધા ખરાબ કામ છોડી દીધા છે. તેણે લોકો પાસેથી છીનવેલી તેમની જમીનો પણ પાછી આપી દીધી. આ બધું જાણ્યા પછી મેં શાંતિનો શ્વાસ લીધો. હું તો એ વિચારીને બહુ પરેશાન થતી હતી કે ખબર નહીં મારી દીકરીઓ સાથે કેવું વર્તન કરવામાં આવી રહ્યો હશે અને તેઓ કઈ હાલતમાં હશે. તે ફકીરની બધું જણાવ્યા પછી ત્યાંથી ચાલી ગઈ અને હું એ વિચારવા લાગી કે હું ત્યાં કેવી રીતે જાઉં, કારણ કે જો હું મારા પતિને ત્યાં જવાના વિશે જણાવું તો તે મને ક્યારેય પણ જવા દેત નહીં. રાતે જ્યારે મારો પતિ ઘરે આવ્યો ત્યારે મેં તેને કહ્યું કે હું થોડા દિવસ માટે મારે પિયર જવા માંગુ છું. નરેન્દ્ર બોલ્યો, પહેલા તો ક્યારે તમે પિયર જવાનું નામ નથી લીધું જ્યારથી તમારી માતા આ દુનિયાથી ગઈ છે? મેં કહ્યું કે હું મારી દીકરીઓને યાદ કરીને હંમેશા રોતી રહું છું અને પરેશાન રહું છું. ત્યાં જાઉં તો મારું મન પણ શાંત થઈ જશે. થોડા દિવસ રહીને હું પાછી આવી જઈશ. નરેન્દ્રએ મારા માટે થોડા પૈસા આપ્યા. મેં ઝડપથી થોડા કપડાં સાથે લીધા અને ઘરમાંથી નીકળી ગઈ. પૂછતા હું એ ગામ સુધી પહોંચી. મને ચૌધરીની હવેલીના પત્તો નહોતો. મેં એક સ્ત્રીને પૂછ્યું કે ચૌધરીની હવેલી ક્યાં છે? તે બહુ હેરાન થઈને મારી તરફ જોવા લાગી અને બોલી, તમે ક્યાંથી આવી છો અને ચૌધરીની હવેલીનો કેમ પૂછી રહી છો? મેં તેને એ વાત છુપાવી કે હું મારી દીકરીઓ માટે અહીં આવી છું. મેં કહ્યું કે દુનિયામાં મારું કોઈ આગળ પાછળ નથી. સાંભળ્યું છે કે ચૌધરી સાહેબ બહુ નેકદિલ માણસ છે, ગરીબોની બહુ મદદ કરે છે, બેસહારાઓને સહારો આપે છે. મહેરબાની કરીને તમે મને ચૌધરીની હવેલીનો પત્તો બતાવી દો. તે સ્ત્રીએ મારી સાથે એક બાળક પણ મોકલ્યો જે મને ચૌધરીની હવેલી સામે છોડીને પાછો ચાલો ગયો. તે હવેલી ઓછી અને કોઈ મહેલ વધારે લાગી રહી હતી. હું હવેલીના ગેટ સામે ઊભી હવેલીને બહુ હેરાન થઈને જોઈ રહી હતી, જે બહુ સુંદર હતી. ગેટ પર બે બહુ મોટી મૂછો અને બહુ મોટા વાળવાળા ચોકીદારો ઊભા હતા. તેમાંથી એક મારા નજીક આવીને બોલ્યો, હા બહેન, શું જોઈએ છે? ઊભી શું જોઈ રહી છો? કોને મળવાનું છે? ચોકીદારનું એટલું પૂછવા પર જ મારા તો પરસેવા છૂટી ગયા. મારા પગ ધ્રુજી રહ્યા હતા. હું કંપતી અવાજમાં બોલી, ભાઈ, મને ચૌધરી સાહેબને મળવું છે. તો તે બોલ્યો, કેમ મળવા માંગો છો? શું કામ છે? મેં કહ્યું, મને કામની જરૂર છે. હું બહુ સારું ખાવાનું બનાવી લઉં છું અને ઘરના બધા કામ કરી લઉં છું. તો તે ચોકીદાર બોલ્યો, ચૌધરી સાહેબ તો ક્યાંક કામથી ગયા હોય છે, તમે પછી આવજો. મેં કહ્યું, હું બહુ દૂરથી આવી છું. તો ચોકીદાર બોલ્યો, ઠીક છે, તમે અંદર જાઓ. તે મને અંદર લઈ ગયો અને બોલ્યો, તમે અહીં ગાર્ડનમાં બેસી જાઓ. જ્યારે ચૌધરી સાહેબ આવશે ત્યારે હું તેમની સાથે તમારી મુલાકાત કરાવી દઉં અને અહીં જ બેઠી રહેજો. અંદર જવાની કોશિશ ન કરજો, નહીં તો આ તમારા માટે સારું નહીં હોય, કારણ કે ચૌધરી સાહેબની પરવાનગી વગર કોઈ પણ અંદર નથી જઈ શકતું. મેં હા પાડી તો ચોકીદાર ત્યાંથી ચાલો ગયો. મેં લાંબો શ્વાસ લીધો અને ચૌધરીના આવવાની રાહ જોવા લાગી. ગાર્ડન જે હવેલીના અંદરના ભાગની સામે હતો. મારી નજર વારંવાર હવેલી તરફ જતી હતી અને હું મનમાં પ્રાર્થના કરતી હતી કે કાશ મને મારી કોઈ દીકરી દેખાય, પરંતુ ત્યાં મારી દીકરી તો દૂર, કોઈ અન્ય વ્યક્તિ પણ મને દેખાતી નહોતી. 3 કલાક રાહ જોયા પછી મને ગાડીનો અવાજ સંભળાયો. મેં ઝડપથી ઊભી થઈ. ગાડીનો અવાજ સાંભળતા જ ચોકીદારે ઝડપથી ગેટ ખોલ્યો. ગેટ ખુલતા જ લાલ રંગની ચમકતી ગાડી ગેટની અંદર દાખલ થઈ. ગાડીના પાછળના ભાગમાંથી 2 ગાર્ડ બહાર આવ્યા. તેમણે ઝડપથી ગાડીનું દરવાજો ખોલ્યો અને ચૌધરી સાહેબ ગાડીમાંથી ઉતરીને અંદર ચાલ્યા ગયા. મેં પણ ચૌધરીના પાછળ અંદર જવા લાગી તો ચોકીદારે મને રોકી લીધી અને બોલ્યો કે તમે અહીં જ થોડી વાર રાહ જુઓ. હું ચૌધરી સાહેબ પાસેથી પરવાનગી લઈને આવું છું, ત્યારબાદ તમે અંદર જઈ શકો છો. હું ફરીથી ત્યાં જ બેસી ગઈ અને ચોકીદારના પાછા આવવાની રાહ જોવા લાગી. થોડી વાર પછી ચોકીદાર પાછો આવ્યો અને મને અંદર જવા માટે કહ્યું. મેં મારા કપડાવાળી બેગ ઉઠાવી અને અંદરની તરફ ચાલ પડી. અંદર જતા પહેલા મેં એક મોટો ઘૂંઘટ કાઢી લીધો હતો.
જેથી મારી દીકરીઓ મને ઓળખી ન શકે અને હું જોઈ શકું કે મારી દીકરીઓ કઈ હાલતમાં છે. જ્યારે હું અંદર દાખલ થઈ ત્યારે ડરથી મારું ખરાબ હાલ થઈ ગયું. સામે જ ચૌધરી સાહેબ સોફા પર પગ પગાર કરીને બેઠા હતા. મેં જતાની સાથે જ નમસ્કાર કર્યો. નમસ્કારના જવાબમાં ચૌધરી સાહેબ બોલ્યા કે બેન, બતાવો હું તમારી શું મદદ કરી શકું. મેં કહ્યું કે ચૌધરી સાહેબ, મને કામની જરૂર છે. તો તે પૂછવા લાગ્યા કે તમે ક્યાંથી આવી છો. મેં કહ્યું કે હું નજીકના ગામથી આવી છું. મારું આ દુનિયામાં કોઈ નથી. પહેલા હું મારા ગામમાં કોઈના ઘરે કામ કરતી હતી. તે લોકો ગામ છોડીને શહેર ચાલા ગયા છે. મારી પાસે કોઈ કામ નહોતું તો મને કોઈએ તમારા વિશે જણાવ્યું કે તમને ત્યાં ચોક્કસ કામ મળી જશે. ચૌધરી સાહેબ, હું ઘરનું બધું કામ કરી લઉં છું અને ખાવાનું પણ ખૂબ સારું બનાવી લઉં છું. જો તમે મને કામ પર રાખો તો તમારી મહેરબાની થશે. થોડું વિચાર્યા પછી ચૌધરી સાહેબ બોલ્યા કે મારે હવેલીમાં પહેલેથી જ ઘણા નોકરો છે. મને નોકરાણીની જરૂર નથી. લો, આ થોડા પૈસા લો. મારા ચોકીદારને તમારો પત્તો જણાવી દો. તમને દર મહિને આટલી રકમ મળતી રહેશે. મેં કહ્યું કે નહીં ચૌધરી સાહેબ, મને ભીખ નથી જોઈતી. જો તમે મને કામ પર રાખો તો મને આ પૈસા મંજૂર છે, નહીતર હું આ ભીખનો પૈસા નહીં લઈ શકું. તો ચૌધરીએ પોતાની નોકરાણીને અવાજ આપ્યો. નોકરાણી દોડતી આવી અને બોલી કે જી ચૌધરી સાહેબ. ચૌધરી સાહેબ બોલ્યા કે આજથી ખાવાનું બનાવવાની જવાબદારી તમારી છે અને આજથી સાફ સફાઈનું બધું કામ આ નોકરાણી જોશે. મેં કહ્યું, ચૌધરી સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર, કે સાચે જ આપનું દિલ ખૂબ મોટું છે. તે નોકરાણી મને પોતાની સાથે લઈ ગઈ અને મને બધું કામ સમજાવી દીધું. તે દિવસે મેં કોઈ કામ ન કર્યું કારણ કે તે મારો પહેલો દિવસ હતો. કામ સમજાવ્યા પછી નોકરાણીએ મને મારો રૂમ દેખાડ્યો, જે કે નોકરનો રહેવાની જગ્યા હતી. રૂમમાં દરેક પ્રકારની સુવિધાઓ હતી, જે ચૌધરીની નેકદિલીનું પ્રમાણ હતું. આગલા સવારે કમલાએ મને જગાડી. કમલા આ હવેલીની જૂની નોકરાણી હતી. મેં ઉઠીને સવારની પૂજા કરી અને ભગવાન સામે ગડગડાટ કરીને પ્રાર્થના કરી કે તે મને મારી દીકરીઓથી મળાવે. ત્યારબાદ હું મારા કામ પર લાગી ગઈ. બધા રૂમની સાફ સફાઈ કર્યા પછી જ્યારે હું આખરી રૂમની સાફ સફાઈ કરવા માટે તે રૂમની તરફ ગઈ ત્યારે એકદમ મને પાછળથી કમલાનો અવાજ આવ્યો. આ રૂમમાં ન જતા. મેં કહ્યું, બસ આ રૂમની સાફ સફાઈ બાકી રહી ગઈ છે. તો તે બોલી, આ રૂમમાં કોઈને પણ જવાની પરવાનગી નથી. મેં કહ્યું કે કેમ? કમલા બોલી, મને તમને આ જણાવવું જરૂરી નથી લાગતું. અત્યારે તમે નવી નવી છો. ધીમે ધીમે તમને બધું ખબર પડી જશે. નીચે જે સાફ સફાઈ બાકી રહી ગઈ છે તે તમે કરો અને ફરીથી આ રૂમમાં જવાની ભૂલ ન કરતા. આ ચૌધરી સાહેબનો હુકમ છે કે આ રૂમમાં કોઈને ન જવા દેવામાં આવે. મેં સાફ સફાઈ કર્યા પછી કમલા સાથે મળીને જમવાનું લગાવ્યું. મારી નજર વારંવાર મારી દીકરીઓને શોધતી હતી કારણ કે જમવાનું લાગી ચૂક્યું હતું. મેં ઘૂંઘટ એમને એમ જ કાઢ્યો હતો. થોડી વાર પછી મને મારી પાંચીય દીકરીઓનો આવાજ સંભળાયો. તેમણે જમવાની ટેબલ પર આવતા જ ચૌધરી સાહેબને નમસ્કાર કર્યો. ચૌધરી સાહેબે ખૂબ જ પ્યારથી તેમને નમસ્કારનો જવાબ આપ્યો અને કહ્યું, બેસો બેટા, જમવાનું શરૂ કરો. આપણે બધા તમારો જ રાહ જોઈ રહ્યા હતા. ખામોશીથી ઘરના બધા લોકોએ જમવાનું ખાધું. જમવાનું ખાધા પછી બધા વારાફરતી ઉઠીને જવા લાગ્યા. ઘૂંઘટ હોવાના કારણે મને મારી બે દીકરીઓના પગ દેખાયા. જ્યારે તેમના પગ પર મારી નજર પડી ત્યારે મારી માતૃભાવના તડપી ઉઠી. હું જઈને પણ તેમને પૂછી શકી નહીં કે તેમના પગની આ હાલત કેવી રીતે થઈ. વાસ્તવમાં તો ચૌધરી ખૂબ નેકદિલ બનતો ફરતો હતો. મને લાગતું હતું કે તેની આ નેકદિલી બસ દેખાવની છે. અસલમાં તો તે જ જુલ્મી ચૌધરી છે જે પહેલા ક્યારેક હોતો હતો. બધું કામ પૂરું કર્યા પછી જ્યારે હું મારા રૂમમાં ગઈ ત્યારે હું કમલાને બોલી, કમલા, તારી પાસે એક વાત પૂછું? તો તે બોલી, હા પૂછો. મેં કહ્યું, જે છોકરીઓ જમવાની ટેબલ પર બેઠી હતી તે કોણ છે? તો કમલા બોલી, તે ચૌધરી સાહેબની દીકરીઓ છે. મેં કહ્યું, જો તે ચૌધરી સાહેબની દીકરીઓ છે તો તેમના પગની આ હાલત કેવી રીતે થઈ? કમલા ગભરાઈ ગઈ અને બોલી, મને અત્યારે કંઈ કામ છે, હું કરીને પાછી આવું છું, તો સૂઈ જા.
પરંતુ હું કેવી રીતે સૂતી? મેં તો એક માતા હતી, અને એક માતા પોતાની ઓલાદની આ હાલત જોઈને કેવી રીતે સૂઈ શકે? તે આખી રાત મેં જાગીને રોઈ રોઈને ગુજારી. આગલી સવારે જ્યારે હું હવેલીમાં ગઈ તો મારી 5 દીકરીઓ સોફા પર બેઠી હોય અને આપસમાં વાતો કરી હસતી હોય એવું લાગતું હતું, જાણે કે તેઓ અહીં ખૂબ ખુશ છે. એટલામાં ચૌધરી આવ્યો અને બોલ્યો, તમે લોકો અહીં શું કરી રહ્યા છો? ચાલો રૂમમાં જાઓ, અને જે કામ મેં તમને લોકોને કહ્યું છે તેમાં થોડું પણ કોતાહી નહીં હોવી જોઈએ. તે 5 ઝડપથી ઉઠી અને સીડીઓ ચડીને એ જ રૂમમાં ગઈ જ્યાં કમલાએ મને જવા માટે મના કરી હતી. મેં નક્કી કર્યું હતું કે હું તે રૂમમાં જરૂર જઈશ અને જોઈશ કે તે રૂમમાં શું છે અને મારી દીકરીઓના પગ એવા કેમ છે, કેમ તેમને એટલી બધી તકલીફ આપવામાં આવી રહી છે. તેઓ ફક્ત જમવાનું ખાવા માટે જ નીચે આવતી અને તેના તરત પછી તેઓ એ જ કમરામાં ચાલી જતી. આ સિલસિલો ઘણો દિવસ સુધી ચાલુ રહ્યો. હું કોઈને એ પણ નહીં કહી શકતી હતી કે હું તેની માતા છું, કારણ કે જો કોઈને ખબર પડી જાય તો શક્ય હતું કે ચૌધરી મને અહીંથી જતો કરી દેત. મેં નક્કી કર્યું કે આ રહસ્યનો પર્દાફાશ કરીશ. એક દિવસ બધા રૂમને સાફ કર્યા પછી મેં ઘણી હિંમત કરીને તે રૂમ તરફ ગઈ. મારી આસપાસ કોઈ ન હોવાની ખાતરી કરી. જ્યારે મને વિશ્વાસ થયો કે મારી પાસે કોઈ નથી, ત્યારે મેં હિંમત કરીને દરવાજો ખોલ્યો. જે દૃશ્ય સામે આવ્યું તે જોઈ મારું દિલ ધડકવાનું બંધ થઈ ગયું. હું વર્ણવી શકતી નથી કે તે ક્ષણે મારી હાલત શું હાલત હતી. એ જ સમયે મારા પાછળથી કોઈની આવાજ આવી, તારી કેવી હિંમત થઈ આ રૂમ સુધી આવવાની? મેં ઝડપથી દરવાજો બંધ કરી દીધો. મેં પાછળ ફરીને જોયું તો ચૌધરી ખૂબ ગુસ્સે થઈને મને બોલ્યો, શું તમને કોઈએ નથી કહ્યું કે આ રૂમમાં કોઈને જવાની મંજૂરી નથી? હું ડરીને બોલી, જી કહ્યું હતું. મેં બધા રૂમ સાફ કરી દીધા હતા, એટલે મેં વિચાર્યું કે આ રૂમ પણ સાફ કરી દઉં. ચૌધરીએ મને આંગળી બતાવતા બોલ્યા, ખબરદાર, આજ પછી આ રૂમની નજીક પણ દેખાય તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. હવે જા અને તારું કામ કર. હું રડતી રડતી ત્યાંથી ચાલી ગઈ. કમલા જે આ બધું સાંભળી રહી હતી એ મને બોલી, મેં તને ના પાડી હતી કે આ રૂમમાં ન જા, કારણ કે અહીં કોઈને જવાની મંજૂરી નથી. ચૌધરી સાહેબે આવી ભૂલ કરવા બદલ ઘણા નોકરાણીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે, અને શક્ય છે કે તને પણ કાઢી મૂકે, કારણ કે ચૌધરી સાહેબને બિલકુલ પસંદ નથી કે કોઈ આ રૂમની નજીક પણ જાય. હું કમલાને બોલી, કમલા, ભગવાન માટે કંઈક કર. મારી પાસે તો બીજું કોઈ ઠેકાણું પણ નથી કે જ્યાં હું જઈ શકું. કમલા બોલી, મારેથી કંઈક કરી શકાય એવું નથી. હું તો પોતે જ એક નોકરાણી છું. મારી શું હાલત છે? એટલામાં ચૌધરી નીચે આવ્યા તો હું તેમના પગે પડી ગઈ. ચૌધરી સાહેબ, ભગવાન માટે મને માફ કરી દો. આજ પછી ક્યારેય આવી ભૂલ નહીં કરું. બસ મને નોકરીમાંથી ન કાઢો. મારું બીજું કોઈ ઠેકાણું નથી. ચૌધરી સાહેબ બોલ્યા, અચ્છા અચ્છા, ઠીક છે, જા અને તારું કામ કર, અને મને હવે ફરી શિકાયતનો મોકો ન મળવો જોઈએ. આગલા દિવસે હવેલીને રંગબેરંગી ફૂલોથી સજાવવામાં આવી રહી હતી. કમલા મને બોલી, જયશ્રી, આજે આખા ઘરની સારી રીતે સાફ સફાઈ કર્યા પછી કિચનમાં આવજે અને ભોજન બનાવવામાં મારી મદદ કરજે, કારણ કે આજે ઘણા લોકોનું ખાવાનું બનાવવાનું છે. મેં હા પાડી અને મારા કામમાં વ્યસ્ત થઈ ગઈ. સાફ સફાઈનું કામ પૂરું કર્યા પછી હું કમલાની મદદ કરવા કિચનમાં ગઈ. મેં કમલાને પૂછ્યું, આજે આટલો આયોજન કેમ થઈ રહ્યો છે? કોઈ આવી રહ્યું છે કે? તો કમલા બોલી, આજ ચૌધરી સાહેબના બધા દીકરા જે અભ્યાસ માટે અલગ અલગ દેશોમાં ગયા હતા એ બધા આજે એકઠા થઈ રહ્યા છે. એની ખુશીમાં હવેલીને સજાવવામાં આવી રહી છે, અને ચૌધરી સાહેબે આદેશ આપ્યો છે કે ખાવાનું બહુ સારું બનવું જોઈએ, કારણ કે તેમના દીકરાઓ ઘણા વર્ષો પછી હવેલીએ આવી રહ્યા છે. એટલે ચૌધરી સાહેબ ઈચ્છે છે કે કોઈ પણ વસ્તુમાં કોઈ કમી ન રહે. હવે તું ઝડપથી હાથ લાવ અને આ તારો ઘૂંઘટ ઉતારી દે. અહીં મારા સિવાય કોણ છે? મેં મારો ઘૂંઘટ ઉતાર્યો. કમલા બોલી, અચ્છા, તું સલાદ બનાવ. મેં સલાદ બનાવ્યા પછી વાસણ સાફ કર્યા. એટલી વારમાં ગાડીના હોર્નનો અવાજ આવ્યો. મેં અને કમલાએ ઝડપથી તાજા જ્યુસ સાથે બીજી વસ્તુઓ ટ્રેમાં સજાવી
અને ઝડપથી ડ્રોઈંગ રૂમમાં લઈ ગયા, જ્યાં ચૌધરી સાહેબ અને તેમના દીકરા બેઠા હતા. અમારા જતાની સાથે જ ચૌધરી સાહેબના દીકરાએ અમને નમસ્કાર કર્યા. એવું લાગતું હતું કે ચૌધરી સાહેબે પોતાના દીકરાઓની ખૂબ સારી ઉછેર કરી હતી. તેમની ઉછેરનો જ પ્રભાવ હતો કે તેમના દીકરાઓએ નોકરાણીને નમસ્કાર કરવામાં પહેલ કરી. તેમનો મોટો દીકરો બોલ્યો, કમલાબેન, ઝડપથી ખાવાનું લગાવી દો, મને ખૂબ ભૂખ લાગી છે. કમલા બોલી, જી નાનો ચૌધરી સાહેબ, હમણાં લગાવું છું. મેં અને કમલાએ મળીને ખાવાનું લગાવ્યું. ચૌધરી અને તેમના દીકરાઓ ખાવા લાગ્યા. આજે મારી દીકરીઓ ખાવાના ટેબલ પર હાજર નહોતી. આ વાત મને પરેશાન કરી રહી હતી. મેં નક્કી કર્યું હતું કે આજે રાતે બધા સૂઈ જાય પછી હું ચોક્કસ તે રૂમમાં જઈશ, ભલે મારે આ માટે નોકરી છોડવી પડે. અને હું તો અહીં મારી દીકરીઓ માટે જ છું. જ્યારે બધાએ ખાધું ત્યારે ચૌધરીના દીકરાઓએ ભોજનની ખૂબ પ્રશંસા કરી. ચૌધરી સાહેબ બોલ્યા, કમલા, આ ભોજન કોણે બનાવ્યું છે? કમલા બોલી, ચૌધરી સાહેબ, આ ખાવાનું મેં અને જયશ્રીએ બનાવ્યું છે. ચૌધરી સાહેબ બોલ્યા, આજે હું ખૂબ ખુશ છું, કારણ કે મારા દીકરાઓ સફળતા પછી ઘરે પરત ફર્યા છે અને પછી તમે બંનેએ ખાવાનું એટલું સારું બનાવ્યું છે. માંગો, આજે શું માંગો છો? કમલા બોલી, ચૌધરી સાહેબ, મને કંઈક જોઈએ નહીં. ભગવાન પછી આપનું આપેલું બધું જ મારી પાસે છે. એ પહેલા કે ચૌધરી મને કંઈક પૂછે, તેમનો દીકરો બોલ્યો, બાબા, માં કેવી છે? ડોક્ટર શું કહે છે? તો ચૌધરી સાહેબ બોલ્યા, મને આશા છે કે તમારી માતા ખૂબ જલ્દી ઠીક થઈ જશે, કારણ કે તેઓ 1-2 વાર કોમામાંથી બહાર આવી છે, પણ ફરી કોમામાં ચાલી જાય છે. ડોક્ટરોએ આશા આપી છે કે આવનારા દિવસોમાં, નહીં તો મહિનાઓમાં, તમારી માતા બિલકુલ ઠીક થઈ જશે અને પછી તેમની સંભાળ પણ ખૂબ સારી રીતે રાખવામાં આવી રહી છે. તેમના દીકરાઓ બોલ્યા, અમે અમારી માતાને મળવા માંગીએ છીએ. તો ચૌધરી સાહેબ બોલ્યા, ચાલો મારી સાથે. તેઓ ઉઠીને જવા લાગ્યા તો મેં કહ્યું, ચૌધરી સાહેબ, મને તમારા પાસેથી કંઈક માંગવું છે અને મને આશા છે કે તમે મને ખાલી હાથે નહીં વળાવો. તો ચૌધરી સાહેબ બોલ્યા, હા હા, બોલો, શું માંગો છો? મેં ચૌધરી સાહેબ સામે મારી ઝોલી ફેલાવી અને બોલી, ચૌધરી સાહેબ, મારા ઝોલીમાં મારી દીકરીઓ નાખી દો. ચૌધરી સાહેબ બોલ્યા, કોની દીકરીઓ? તું કઈ દીકરીઓની વાત કરી રહી છે? મેં કહ્યું કે જેને મારા પતિ નરેન્દ્રએ તમને વહેંચી દીધી હતી અને બદલામાં તેને બહુ મોટી રકમ મળી હતી. મેં તો સાંભળ્યું હતું કે મારી દીકરીઓ અહીં ખૂબ સુખ ચેનમાં છે અને તમે એક ખૂબ દયાળુ વ્યક્તિ છો. પણ જ્યારે મેં તેમને જોઈ ત્યારે મારી માતૃભાવના તડપી ઉઠી. જ્યારે મેં મારી દીકરીઓના પગ પર મોટા મોટા ફોલ્લા જોયા છે, પાણીથી ભરેલા હતા, ત્યારે મને લાગ્યું કે તમે લોકો મારી દીકરીઓ પર કઈ અત્યાચારો કરી રહ્યા છે. હું તો અહીં મારી દીકરીઓને ફક્ત જોવા માટે આવી હતી, પણ હવે હું મારી દીકરીઓને મારી સાથે લઈ જવાના વગર પાછી નહીં જાઉં. ચૌધરી ચૂપ રહ્યો. ચૌધરી સાહેબના દીકરાઓએ સવાલો ભરી નજરે પોતાના પિતા તરફ જોવા લાગ્યા. એટલી વારમાં મારી મોટી દીકરી દોડતી દોડતી સીડીઓથી નીચે આવી અને બોલી, ચૌધરી સાહેબ, જલ્દી આવો, માલકીન સાહેબાને હોશ આવી ગયો છે. એ સાંભળીને ચૌધરી ખૂબ ખુશ થયો. તેણે મારી દીકરીને ઉપર જવા માટે કહ્યું અને મને કહ્યું, જયશ્રી, ચાલો આપણે સાથે અને જાતે જોઈ લો કે તમારી દીકરીઓ કઈ હાલતમાં છે. ચૌધરી એ જ ઓરડાની સામે જઈને ઊભો રહ્યો, જે ઓરડામાં જવાની કોઈને પરવાનગી નહોતી. ચૌધરી અને તેના દીકરાઓ ઓરડામાં અંદર ગયા. હું પણ તેમની પાછળ પાછળ અંદર ગઈ. જ્યારે મેં ચોરી છીપેથી આ ઓરડાનો દરવાજો ખોલ્યો ત્યારે મને મશીનરી સિવાય બીજું કંઈક દેખાયું નહીં. તે મશીનરી જે હોસ્પિટલોમાં દર્દીઓ માટે હોય છે. જ્યારે મેં ઓરડાની બીજી તરફ જોયો ત્યારે મને આ જોઈને ખૂબ નવાઈ લાગી કે મારી દીકરીઓ આરામદાયક સોફા પર બેઠી હતી. તેમણે સુંદર કપડાં પહેર્યા હતા અને તેઓ એવું લાગતું હતું કે જાણે આ જ હવેલીનો ભાગ હોય. તેમની સામે દુનિયાની દરેક સુખ સગવડો પડેલી હતી. મેં ઓઢણી થોડી ઉપર ઉઠાવી અને મારી દીકરીઓને જોઈ. તેમના પગ પર પાણીના જે ફોલ્લા પડ્યા હતા તે પણ બિલકુલ ઠીક હતા.
મારી 5 દીકરીઓ સોફા પરથી ઉઠીને માલકીનના પલંગની આસપાસ એકઠી થઈ હતી. તે માલકીનના હોશમાં આવવાના કારણે ખૂબ ખુશ હતી. ચૌધરી ડૉક્ટરને બોલ્યો, ડૉક્ટર સાહેબા, શું હવે મારી પત્ની ખતરામાંથી બહાર છે? ડૉક્ટર બોલી, જી બિલકુલ, હવે તમારી પત્ની સંપૂર્ણપણે ઠીક છે. તો ચૌધરી બોલ્યો, આ બધું આ બાળકીઓના કારણે શક્ય બન્યું છે, જે દિન રાત તેમના માથા પર પહેરો દેતી હતી. જ્યારે મારી પત્નીને થોડો હોશ આવ્યો ત્યારે તે બાળકીએ તરત જ ફોન કરીને તમને બોલાવી દીધા. ડૉક્ટરે કહ્યું, ઠીક છે, હવે મને પરવાનગી આપો. હું આ કેટલીક દવાઓ લખીને આપું છું જે તેમને નિયમિત આપવી જોઈએ અને તેમાં કોઈ ભૂલ ન થવી જોઈએ. કમલા ડૉક્ટરનો બેગ ઉઠાવીને તેને બહાર સુધી છોડવા ગઈ. જ્યારે મેં મારો ઘૂંઘટ ઉઠાવ્યો ત્યારે મારી દીકરીઓ મને તેમની સામે જોઈને હેરાન થઈ ગઈ અને તે બધી મારી સાથે ચોંટીને રડવા લાગી. ત્યારે ચૌધરી સાહેબે સ્નેહથી તેમના માથા પર હાથ મૂક્યો અને બોલ્યા, જયશ્રી, તમે તેમને પૂછી શકો છો કે અમે તેમની સાથે શું અન્યાય કર્યો છે. તો દીકરીઓ બોલી, ના માં, આ લોકોએ અમારી સાથે કોઈ અન્યાય કર્યો નથી, પરંતુ જ્યારથી અમે અહીં આવ્યા છીએ ચૌધરી સાહેબ અમારી સાથે દીકરીઓની જેમ પ્રેમ કરે છે અને અમે માલકીનની જેમ આ હવેલી પર રાજ કરીએ છીએ. મેં કહ્યું, તો તમારા પગ પર જે પાણીના ફોલ્લા પડ્યા હતા તે કેવી રીતે બન્યા? તો મારી મોટી દીકરી બોલી, માં, અમે બંને રસોડામાં ખાવાનું બનાવવા ગઈ હતી તો ગરમ ગરમ ઘી તેમના પગ પર પડી ગયું. ચૌધરી સાહેબ અને કમલાના ના પાડવા છતાં પણ આ બંને ખાવાનું બનાવવાની જીદ કરવા લાગી. તેમની જીદના કારણે તેમને આટલી તકલીફ ઉઠાવવી પડી. માં, ઓ માં રે માં, તમે વિચારી પણ ન શકો કે અમે અહીં કેટલી ખુશ છીએ. એ તો ભગવાનનો લાખ લાખ આભાર છે કે પપ્પાએ અમને ચૌધરી સાહેબને વેચી દીધા. જો કોઈ બીજાને વેચતા તો કોણ જાણે આજે તારી દીકરીઓ કયા અને કઈ હાલતમાં હોત. પપ્પાએ તો પાછળ વળીને અમારી ખબર પણ ન લીધી કે મારી દીકરીઓ જીવી રહી છે કે મરી ગઈ છે. તેમના કરતાં તો આ લોકો સારા છે, જેમણે અજાણ્યા હોવા છતાં પણ અમને આટલો પ્રેમ આપ્યો. મેં કહ્યું, પણ તમે આ ઓરડા સુધી જ કેમ સીમિત રહો છો? તો મારી દીકરીઓ બોલી, માલકીન સાહેબા કોમામાં હતી તો અમે 5 તેમની સંભાળ લેવાની જવાબદારી લીધી. એટલા માટે અમે આ ઓરડામાંથી માત્ર ખાવા માટે જ બહાર નીકળીએ છીએ. માલકીને મારી દીકરીઓને પોતાની પાસે બોલાવી અને તેમને કહ્યું, આજે તમારા બધાના કારણે જ હું બિલકુલ ઠીક છું. હું તમારો આ અહેસાન જીવનભર ન ઉતારી શકું કે તમે લોકોએ મારી એટલી સંભાળ લીધી. ભલે હું કોમામાં હતી, પણ આંખો ખોલ્યા પછી સૌથી પહેલા મેં તમને 5ને જોયા. હું તમને 5ને હંમેશા મારી પાસે અનુભવતી હતી. ચૌધરીને ઊંડા વિચારોમાં ડૂબેલો જોઈને માલકીન બોલી, ચૌધરી સાહેબ, તમે કયા વિચારોમાં ડૂબેલા છો? તો ચૌધરી બોલ્યો, હું કંઈક વિચારી રહ્યો છું, પણ ખબર નથી કે જેવું હું વિચારી રહ્યો છું એવું શક્ય છે કે નહીં. તો ચૌધરીના મોટા દીકરાએ કહ્યું, અમને પણ તો ખબર પડે કે બાપુ તમે શું વિચારી રહ્યા છો. તો ચૌધરી બોલ્યો, જો તમને 5ને કોઈ વાંધો ન હોય તો હું મારી 5 દીકરીઓના લગ્ન તમારા 5 સાથે કરવા માંગુ છું. તો તેના 5 દીકરાઓ બોલ્યા, બાપુ, અમને આમાં કોઈ વાંધો નથી. તમે અમારા મોટા છો અને મોટા હોવાના કારણે તમે અમારા માટે જે કોઈ નિર્ણય લેશો તે અમે માથે રાખીશું. તો ચૌધરીએ મને બોલ્યો, જયશ્રી બહેન, તમે જણાવો કે તમે શું ઈચ્છો છો? શું તમે પાછી તમારી દીકરીઓને એ દુષ્ટ માણસ પાસે લઈ જવા માંગો છો જે ફરીથી તેમને બીજા કોઈના હાથમાં વહેંચી શકે છે? જયશ્રી બહેન, તમે માનો કે ન માનો, હું મારી દીકરીઓને ક્યારેય તમારી સાથે જવા દઈશ નહીં અને એક પિતા હોવાના નાતે હું હમણાં જ અને અહીં જ તેમના લગ્ન મારા દીકરાઓ સાથે કરીશ, કારણ કે તેમના કરતાં સારી વહુઓ આ ઘર માટે અમને કોઈ બીજી મળી શકશે નહીં. ચૌધરીએ તરત જ પંડિતજી અને સાક્ષીઓને બોલાવ્યા અને એક પછી એક કરીને મારી દીકરીઓના લગ્ન પોતાના દીકરાઓ સાથે કરી દીધા. એ જાણતા હોવા છતાં કે તેમના દીકરાઓ વિદેશમાંથી ઉચ્ચ અભ્યાસ કરીને આવ્યા છે અને મારી દીકરીઓ ઓછી ભણેલી છે. લગ્ન પછી મારી દીકરીઓ મને ગળે મળીને ખૂબ રડી. તો મેં તેમને કહ્યું, રડો નહીં, તમારે ખુશ થવું જોઈએ કે તમને આટલા સારા સાસરિયા મળ્યા છે
જે તમને માતા પિતાની કમી અનુભવવા દેશે નહીં. બસ મારી તમને એટલી જ સલાહ છે કે ચૌધરી સાહેબ અને માલકીન સાહેબાનું સન્માન કરો અને સેવા કરો, કારણ કે તેમણે જ તમને બે સહારાને સહારો આપ્યો છે. મેં માલકીન સાહેબા અને ચૌધરી સાહેબ પાસે પરવાનગી માંગી કે શું હું ક્યારે મારી દીકરીઓને મળવા આવી શકું છું? તો ચૌધરી બોલ્યો, કેમ નહીં જયશ્રી બહેન, આ તમારું પોતાનું ઘર છે. જ્યારે તમારું મન થાય ત્યારે તમે તમારી દીકરીઓને મળવા આવી શકો છો. સૌથી પાસે પરવાનગી લીધા પછી હું મારી દીકરીઓને આશીર્વાદ આપીને મારા ગામ તરફ ચાલી ગઈ, એ શાંતિ અને ખુશી સાથે કે મારી દીકરીઓ સુખી જીવન જીવી રહી છે. તો મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી લાઈક કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નથી. આપણે ફરી મળીશું એક નવી વાર્તામાં. ધન્યવાદ.